ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો ગાઈસ મારી મમ્મી વારે છે બ્લેન્કેટ. બોલવા ઠીકા બ્લેન્કેટ રવણી બાકી રહી ગયું હતું. સુરતીનો વાર છે. મંદી સબ કરે ચા નાસ્તો કરી લીધો ગાઈસ. 8 વાગી ગયા, હજી તો કપડાં ધોવા છે. સમિત કરે નોકરી. ટિફિન બની ગયું. હમ કરી દો. ઓકે. કેવું પડ્યું બાબા આમ જોલા તમે ઠેક સુધી. એ તો એવું તો હોય. હા રોજ રોજ હે. ફેસ વોશ કરી શું કે બધું મૂકી જ દેવા જમ તો. કોણે મેં કીધું? તું કશું નહીં. ના મેં નતું મેં કીધું. ના જૂઠું કહું છું, મેં જ મેં કીધું. અમારું કાલ અળવીનું પાન થોડું હતું પણ આજ તો વધારે ખીલી ગયું છે. જો ગાઈસ તમારે અળવીના પત્તા ખાવા હોય તો અમારે ઘરે આવી જજો. હજુ પણ ઉગતા વાર લાગશે એને. અહીંયા અમારો મની પ્લાન્ટ બી મસ્ત થઈ ગયો અને તુલસીમાં પણ જો મેં કીધું ખાલી ખાલી કહેતી હતી. હા કેમ કે પપ્પા નોકરી જાય પછી જ અમે કામ કરીએ છીએ. અમુક દિવસે વહેલા પણ જાય, અમુક દિવસે મોડા પણ જાય. ના ના અમારે માથું ચડી જાય કે માથું ચડી જાય કે મને તો બહુ ગમે પણ અમુક સ્પ્રે એવા સ્ટ્રોંગ આવી જાય ને એટલે બહુ આખો દિવસ માથું દુખે. મંદિર સાફ કરે છે. હું ધોવા બેસ કપડા. ઓકે જો આમાં આપણે એવું પડ્યું રમવાનું ચાદર બાદર કંઈ હું નહીં કપડા ધોઈ. જો ગાઈસ હજી ત્યાં તો કર્યું પણ અહીં તો બાકી જ છે. અહીં કરવા માંડ. અહીંયા ધોવા લઈ જવાનું મારે ધોવાનું છે. શું અમુક કરવું તો કે એ તો કરવું પડે તો. હા તો એવું જ થશે હજુ તો. પપ્પા બેસે એટલે નહીં. પપ્પા એટલા નહીં ગયા તે કઈ હું બેહું તો કે હરખું કરીને પાછી ઊભી થવી તો હરખું કરી નાખું હો. આપણે કે પપ્પા બે પપ્પા બધું તું બેસી જ નહીં. પપ્પા બેહે ને તો એક વસેંગ બગાડે નહીં, આજુબાજુ જેટલો વસેંગ આવી નીચે પાડી નાખે. તો ઘડી કદ બે 5 મિનિટ આ બેન પછી નહીં જાય. ખબર તને પહેલા એને સોફા ગમતા નહીં. અત્યારે નહીં કરવાના. એમાં પેલા કપડા ધોવા પછી આપણે પોતે કરીશ. ઓકે અડવાટ થઈ ગયા. ચાર રસ્તો કરી લીધો. મારા ફટાફટ કપડા ધોઈ નાખવાનો હોય. તાપો ની સાફ કરે હે. સારું. જો ગાઈસ અને મારા પપ્પા મંદિર સાફ કરે છે. પપ્પા તમે શું કરો છો? આ હું તો બધા છો માતાજીને દિવેલી આમાં ધોવાય ને અઠવાડિયે ખરાબ થઈ ગયા હતા બરાબર. લોકો ચલો આજે આવતા સાફ કરી નાખીએ. તો માતાજીની દિવેલી આ ઘંટડી છે એ બધું કમ્પ્લીટ મસ્ત સાફ કરી નાખું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આપણે જો નહીં તૈયાર થઈ ગયા અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને માતાજીને દિવેલા સાફ કરવા એ બી થઈ ગયા. તો અમારી ચેનલની અંદર નવા મિત્રોએ જરૂર જણાવવાનું કે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી, ગુડ મોર્નિંગ. અરે હવામાં રસોડાનું કામ ચાલુ થઈ ગયું. એન્ડી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શાનું શાક બનાવ્યું આજે? આપણે વધારે મગનું શાક બહુ બનાવે છે. મેં તે કઠોળ બહુ ભાવે તમને ખબર. એ કઠોળ ભાવે ને એમાં નવડો ભાવે બહુ. આપણાને મગનું શાક બહુ મસ્ત ભાવ. મગનું શાક એના માટે બનાવે છે. બધા રોજ બનાવે શાક બનાવે. અને બહાર હવે લગ્ન ગાળો થઈ જાય ને એટલું વાગે ને કારણ કે ફટાકડા એટલા ફૂટે ને બધું વાગે એટલું બધું. કંટાળો જાય નહીં. કંટાળી તો એ તો કંટાળા શાનો આવે કે જેના ઘરે જેના લગ્ન હોય એના ઉમંગ હોય ભાઈ તો વાગે તો ખરું ને. તો ચલો કપડા ધોઈ ગયા. તો ચલો મિત્રો વાગી જાય છે 10. હવે આપણું જવું થોડી વાર નીચે બરાબર પછી આવું. વાસણ ધોવાનું ચાલુ હે ને. વાસણ ધોઈ નાખો. મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા બધું શેઠના ઘરે. ગાડી ક્યાં પડી? ગાડી પડી છે અહીંયા. તો હવે નીકળશું. ચાવી ચલો મિત્રો ઘરેથી નીકળી ગયા. જય મા જોગી.
મોર્નિંગ જય ગોગા મહારાજ. ક્યાં ગયા મમ્મી ને પપ્પા? દેખાતા નથી. ક્યાં જતા રહ્યા? મમ્મી તો શું કરે છે ત્યાં? કશું નહીં કરતી, પાણી પીધું અને વાસણ બધા ઘસીને ગોઠવી આવે મૂકતી હતી. કંટાળો આવે, કામ તો બધું પતી ગયું. હાસ તો હું હતી તો હું અંદર હતી તે મેં કીધું મમ્મી ને પપ્પા ક્યાં જતા રહ્યા? કઈ નીચે નીચે ગલ્લે બેઠા હશે. એવું અને સુમિત ને મોડ થઈ ગયું. આજે ઓટા કઈ શું હતું? ઓવર ટાઈમ કરવાનો હતો ઓટા ને. હતો. મોડ થઈ ગયું એને. એ બે જણા જતા રહી કાકા ને કરે એવું. એ હોય તો આમ ઘર આમ ફૂલ ફૂલ ભર્યું એવું લાગે. એટલે બે ત્યાં જવા કે તાર પાછો મને કે હવે આવો મમ્મી મેં તારે બહાર જવાનું નહીં. સાચી વાત છે. મેં તો ત્યાં તો રોકાઈ જાય ને કાલે જાવ છે પછી કે ઠંડીનું બાઈક લઈ આવવા જવાનું પછી કપડા નૂરું થઈ જાય એટલે તો કાલે શું કરે છે મમ્મી દી ત્યાં? અરે કઈ નહીં કરતી. કામ બધું પતી ગયું. હવે ચીકતી હું ફોન લઈને મામાને ફોન કરું. તો હવે કેવી ઠંડી પડે હે, બોરા બોરા ક્યાં કે નહીં ગામડે પૂછી લઉં. તો કાલે હવે ભાગું તો તાર હુઈ ગયા છે ગામડે વાંચન હતા. હા એ તો વહેલા વહેલા હોઈ જાય. એમને રોજ ખેતરમાં જવાનું એટલે હુઈ જાય. હા સાચી વાત છે. એટલે પૂછી લઉં. કાલ ભાગો મેં કહી સાસ મામાને પૂછી લઉં પૂરા ક્યાં હે. પણ આજ મને કંટાળો બહુ આવે. તો બેસી જાય 10 વાગે હાસ તો એટલે કીધ નહીં. પણ જે કપડા કઈ નાખો તો કઈ કંટાળો આવે ને. સાચી વાત છે. આપણે જ ના થઈ જઈને જવા દે. હું કહું ભાઈ ક્યાં નહીં ભલે જા જાવ તને જાય. આવું હોય ત્યારે આપણે છૂટી જ હોય એમને નહીં તો અમે અમને બે આરામ કરી હવે ખાટલો લઈ આવું એક પતંગ કરી એક ખાટલો લઈ આવું. મિત્ર તમને મારો વિડીયો કેવો લાગ્યો કાઢ નાખજો ને. સોફા તમે કોઈ આવો સોફા હોય આમ જો ગમે આમાં કોઈ આપણે નહીં. તો તું એમ કહેતી હોય કે પપ્પા નીચે બેસી જાય તો પપ્પા જ બધું બગાડે. પપ્પાએ રિમોટ એને મૂકી દી. હા એમનું પાકીટ બી મેકી દે. જો પૈસા પડ્યા લે 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 ઊભી રે ના આપું લે. બધું નો મેકીને હતા. તો કાલ કોણ અભી સુમિતને કાજે આવતા જ રહે. ભલે મોડું થાય તોય રે આવતા રે. મને કંટાળો આવે. તો હું તો કહું એમને એટલે બધા આખે નોકરી જાય. ઠંડીમાં જવાનું હોય પછી કે ઠંડીનો ખોટો બીમાર પડે. ઓહો મોટી છોકરા વાળી. પછી હા મારે જીગર જાને મારો દીકરો તને ખબર હે ને. એવું તો જેવું તને આપણું સુમિત ને રાખો ખબર હે ને મારી પર ભડકી નહીં તો આપણે ફોન ઓલાડો તો એને મને ફોન ની વાત કરી એક તો જો અંદર નહીતર મને મમ્મી હું આવતો પણ મેં દુના બેટા નાઈશ તો ત્યારે તો રોકાઈ જાવ હવારે જવા છે ના હવે હવાર નહીં કાલે નોકરી છૂટી જ આવશે કાલે સાંજે છેક 6:30 આવશે. ના 6 5 વાગે છૂટી જાય 5 કે 5 એટલે 6:30 તો થઈ જ જાય ને આવતા આવતા. ટ્રાફિક કેટલો હોય છે? ટ્રાફિક તો હોય છે ચૂકવા જાવ તો પડે જ નોકરી હા તો જાવું તો નહીં તો મોડું થાય વહેલું થાય. આપણે જવું ના મને જવું મને કોઈના નોકરી રાખી જવું કે ના રે. હું ફોન કરું કોને પાર્ટી કર તો કને તાર જેને કરવાનું ના પડે. લજો ના પડે ને માં બાળી રહ્યા નથી હાય બાળી લીલા પર તેલ નાખું મને તો તેલ નાખું નહીં કહું. તું તેલ નાખે તો લપા જબ તેલનો ડબ્બો નાખી દે તો જ બરાબર થાય. તમારા આમ બી વાળ મોટા જ છે. કેમ મમ્મી ઉદાસ થઈને બેઠી છે? ક્યાં ઉદાસ ઉદાસ તો લાગો હાસ તો લાગે જ છે ને. મારી જોડે બહુ બોલતી બી નહીં તું તો. બોલું છું પણ સુમિત હવાનો તો નોકરી ગયો પછી કોમલ કાલની કાકાને ઘરે જઈ ગઈ એટલે એકદમ કરવાનું લાગે. સુમિત હવાનો ગયો તો કે મમ્મી કે મારે રોકવું પડશે એટલે મોડથી રોકાયા 5 સાડા 5 6 વાગે રોકાવાનું જોઈએ ત્યાં કારણે પછી કે મોડથી હું જતો રહું કાકાને ઘરે કાલે જ રહે ને તો કે આંગળી ફાઈન કે આવો મેં તો આવીશ તો પછી રવા દે ખબર આવવા જવાનું આપણે તકલીફ થઈ બાઇક લઈને આવે એટલે આમ છે ને એમ મેં ફોન તો કીધું કે રવા દે તો આવીશ પણ મને એકલામાં ઘરમાં નું લાગે આમ કે મજા ના આવે એમ ક્યાં 5 જણા એટલે ઘરમાં હે ને આમ ફૂલ ભરી જેવું લાગે મને આમ કેટલા બધા હોય એવું લાગે ને આમ એકદમ આ 3 જણા ને હું આવડી એ પપ્પા તો આમ એ તો બીજાના ફોન લઈને બેસીને હું ટીવી જોયા કરું અને પેલા તો મારો ફોન મેરી ઘડીક વાતો બે જણા કરે બે એમાં મસ્તી કરે સુમિત માજો પાસે મસ્તી મુ ખબર આમ ભલે ને કે મને ફોન નહીં જાય કહું તો આપે ખરા એમ કે એવું નહીં એ માટે મને નાનો ફોન લઈ ખબર ને નતો એ પડે છે મારા જીગર પડતો પણ એવું નહીં પણ મને એના વગર આમ મને મજા નહીં આવતી એટલે કે ભાઈ કાલ આવશે ઓકે થોડું કમ સે આમ
મગજમાં આવ્યું ને જલ્દી માં સુમિત આવી જાય ને ઘરે તો હા 2 જણા આવી જાય હમ. તો આ મનમાં થાય એટલે બીજું કઈ નહીં એટલે Okay. બીજું કઈ જ નહીં મારે. મિત્રો ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય મા કુળદેવી ચામુંડા, જય રામવાળી રામ, જય મા કુખાર મેલડી.